આજથી ચૈત્ર નવરાત્રિ શરૂ. ભૂલથી પણ ન કરવા જોઈએ આ 5 કામ, નહીં તો પસ્તાશો. સનાતન ધર્મમાં ચૈત્ર નવરાત્રિનું ખૂબ ધાર્મિક મહત્વ છે. આ 9 શુભ દિવસોમાં ભક્ત ઉપવાસ રાખે છે અને દશમી તિથિ પર પારણા કરે છે. નવરાત્રિ એક વર્ષમાં 4 વખત આવે છે, જેમાં ચૈત્ર નવરાત્રિ અને શારદીય નવરાત્રિનું ખાસ મહત્વ છે. નવરાત્રિ વ્રત દરમિયાન અમુક બાબતો કરવાથી માતા દુર્ગા નારાજ થઈ શકે છે અને આર્થિક સ્થિતિને પણ અસર થઈ શકે છે. ચૈત્ર નવરાત્રિમાં શું ન કરવું? 1. ગંદકી અને અંધારું. ધ્યાન રાખો, ચૈત્ર નવરાત્રિના આ 9 દિવસ સુધી ઘરમાં ગંદકી કે કોઈપણ ખૂણામાં અંધારું ન રહે. માન્યતા છે કે જ્યાં અંધારું કે ગંદકીનો વાસ હોય છે ત્યાં માતા લક્ષ્મી અને માતા દુર્ગાનું આગમન થતું નથી. વાળ અને નખ ન કાપવા. ચૈત્ર નવરાત્રિના 9 દિવસ સુધી વાળ અને નખ ન કાપવા. માન્યતા છે કે નવરાત્રિ દરમિયાન નખ કે વાળ કાપવાથી માતા દુર્ગા નારાજ થઈ શકે છે. કાળા રંગના વસ્ત્ર. ધાર્મિક માન્યતાઓ અનુસાર કોઈપણ શુભ અવસર કે પછી પૂજાપાઠ દરમિયાન કાળા રંગના વસ્ત્ર ન પહેરવા જોઈએ. તેથી ચૈત્ર નવરાત્રિના 9 દિવસ કાળા રંગના વસ્ત્ર પહેરવા ન જોઈએ. દુર્ગા માતાની અસીમ કૃપા મેળવવા માટે આ દિવસે લાલ, ગુલાબી, પીળા કે લીલા રંગના વસ્ત્ર ધારણ કરવા અત્યંત શુભ રહેશે. તામસિક ભોજન. ચૈત્ર નવરાત્રિ દરમિયાન તામસિક ભોજનનું સેવન ન કરવું, નહીંતર માતા દુર્ગા અને ધનની દેવી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે. અપમાન. પ્રયત્ન કરો કે આ દિવસોમાં તમે કોઈનું દિલ ન દુખાવો અને વાદવિવાદથી પણ બચો. કોઈનું પણ અપમાન કરવાથી બચવું અને કોઈની મજાક ન ઉડાવવી. જય માતાજી.